નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 29/5/2024 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે તે વિશે આગાહી કરતા જણાવ્યું છે। તો સહી ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાં ક્યાંક ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ થશે તે લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। તો રાજ્યમાં પ્રિમોન એક્ટિવિટી જોવા મળવાની શક્યતા છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। જોર વધશે જે રાજ્યમાં ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આગામી દિવસોમાં વરસાદ થશે તે વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા દેખાડી રહ્યા છે। તો 4 જૂન સુધી વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થશે। તે આ ઉપરાંત ભરૂચ, પંચમહાલ, સાબરકાંઠા પણ વરસાદ થશે તે વિશે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આ તરફ હવામાન વિભાગે પણ ગુજરાતમાં વાસીઓ માટે રાહતના સમાચાર છે કે રાજ્યમાં ભીષણ ગરમીથી રાહત મળશે। આજથી 2-3 ડિગ્રી તાપમાન ઘટાડો થવાની શક્યતા છે અને પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યમાં 25 થી 30 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી રહી છે। તો ખેડૂત મિત્રો સાવધાન રહેજો અને માછીમારો પણ સાવધાન રહેવાની શક્યતા છે। આ ઉકળાટ ગરમી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લઈને આગાહી કરી રહ્યા છે। તો રાજ્યમાં પ્રિમોન એક્ટિવિટી જોર પડશે અને રાજ્યમાં ઘણા ભાગોમાં આંધી અને વંટોળ સાથે વરસાદ શરૂ થશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી રહ્યા છે। તો મધ્ય ગુજરાતમાં પ્રિમોન એક્ટિવિટી જોવા મળી શકે છે। તો ઉપરાંત ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા દેખાડી રહી અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાડી રહ્યા છે। તો ગુજરાતમાં પ્રિમોન એક્ટિવિટી જોવા મળી શકે છે। આ ઉપરાંત ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ઉકળાટ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે 4 જૂન સુધી વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થશે। તે ઉપરાંત ભરૂચ અને જમ્મુકા અને સાબરકાંઠા પણ વરસાદ થવાની શક્યતા દેખાડી રહ્યા છે। તો 4 જૂન વડોદરા, નડિયાદ, આણંદ જેવા ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થશે તે વિશે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો પંચમહાલ અને સાબરકાંઠા પણ વરસાદ થશે તે વિશે આગાહી કરી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।